મોથાએ ભારે તબાહી મચાવી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આંધ્રપ્રદેશમાં વાવાઝોડા મોથાએ ભારે તબાહી મચાવી. અત્યાર સુધીમાં 3 લોકોના મોત. આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ. 2 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. એપલનું માર્કેટ કેપ પ્રથમવાર $4 ટ્રિલિયન પાર. દુનિયાની ત્રીજી ટેક કંપની બની. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી દાનિશ ચિકનાનીની ધરપકડ. ગોવામાં એનસીબીની કાર્યવાહી. 2025માં 200થી વધુ ટેક કંપનીઓએ 98,000 કર્મચારીઓની છટણી કરી. નંબર સેવ ના હોય તો પણ ફોન આવવા પર દેખાશે કોલરનું નામ. છેતરપિંડી અટકાવવા માટે ટ્રાય અને ડુઓએ નિર્ણય. જમૈકામાં ટકરાયું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા. 300 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો. ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચેની T20 મેચ વરસાદના કારણે રદ. ટીમ ઇન્ડિયાએ 9.4 ઓવરમાં 97 રન બનાવ્યા હતા. સેન્સેક્સ 85,000, નિફ્ટી 26,000 પાર. સોનામાં ફરી 2,455નો ઉછાળો. ચાંદી સળગી. બ્રાઝિલમાં પોલીસે હાહાકાર મચાવી દીધો. ડ્રગ્સ માફિયા વિરુદ્ધ મોટી કાર્યવાહીમાં 64 લોકોને મારી નાખ્યા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.